ગઈ તારીખ 16/11/2025 ધોરાજીના નિમિત્ત વિરેન્દ્રભાઈ ધ્રુવ પોતાના કોઈ અંગત વ્યવસાયના કામે જૂનાગઢ રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ધોળીવાવ પાસે કાળા કલરની 4 વ્હીલમાં ધોરાજીના ડૉક્ટર નિલેશભાઈ જોશીના વાહન સાથે તેમનો અકસ્માત થયો અને આ અકસ્માત બાદ તેને હેડ ઇન્જરી હતી. સૌપ્રથમ નિલેશભાઈ જોશી તેમને ધોરાજી સરકારી દવાખાને પહોંચાડે છે. ત્યાંથી સગાવાલામાં તેમના મિત્રો અમિત શાહ અને બધા લોકો મળી અને જૂનાગઢ સરકારી દવાખાને લઈ ગયા. જૂનાગઢથી તેમને રાજકોટ રિફર કરેલા. રાજકોટ વોકાર્ડ હોસ્પિટલમાં 3 દિવસની સારવાર પછી વધારે સારવાર માટે બેકબોન મલ્ટિપ્લિસિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા. ત્યાં તેમને બ્રેઇન સર્જરી કરવામાં આવી અને સર્જરી બાદ ગયા 2 દિવસ પહેલાં તેમને ડિસ્ચાર્જ કરેલા હતા. પરંતુ ધોરાજી આવ્યા પછી એમની તબિયત નાદુરસ્ત રહેતા ગઈકાલે એમનું અવસાન થયું છે. એમની સામે દીકરા તિલકે એટલે કે આ બનાવ અંગે દીકરા તિલકે ધોરાજી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-21-30-952-50-512-2025 ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125A, 125B મુજબ ફરિયાદ નોંધાવેલી છે. આ ગુનાની તપાસ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના PSI શ્રી ત્રિવેદી સાહેબ કરી રહ્યા છે.